આ દીપડાના આટાફેરા ઘંટિયાણ નજીક દીપડાના આટાફેરા જોવા મળ્યા જે સીસીટીવીમાં કેદ થયા છે। ઘંટિયાણથી નાની ધારી જતા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર દીપડો આવી ચડ્યો। પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાની હલચલ કેદ થઈ। દીપડો દેખાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે। ઘંટિયાણ નજીક દીપડાના આટાફેરાથી લોકોમાં ભય વ્યાપ્યો છે। લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે। પેટ્રોલ પંપ પર કઈ રીતે દીપડો આવી ચડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સદીની સૌથી મોટી વિનાશક આફત હવે ખેડૂતોના માથે મંડરાઈ રહી છે। દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન જે ખેડૂતોની મહેનત પર ફેરવી દેશે પાણી, કેમ કે અલ નીનો ખૂબ મજબૂત બનવાનો દાવો છે। શું ખરેખર દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાશે કે પછી આ વખતે વરસાદ ઓછો પડશે? આવો ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીએ કે આખરે ચોમાસાને કોની નજર લાગી। સદીની સૌથી વિનાશક આફત, દરિયામાં પેદા થયો ચોમાસાનો દુશ્મન, ડરામણો અલ નીનો બની ગયાનો દાવો, અલ નીનો ખૂબ જ મજબૂત બનવાનો દાવો। આ વખતે અલ નીનો સ્ટ્રોંગ છે। ખતરનાક અલ નીનોની ઘાતક અસર સપ્ટેમ્બરમાં જોવા મળશે। લગભગ જુલાઈમાં એક એટમોસ્ફિયરિક વેવ એમ જેવો ભારત તરફ આવશે અને તે પૂર્વે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ થશે। આવી ગયો ચોમાસાનું દુશ્મન। શું હવે વિનાશક આફતના મંડાણ? કોઈક એવા જિલ્લાઓ, કોઈક એવા રાજ્યોમાં વરસાદ ના પણ પડે, દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અને અમુક એવા રાજ્યમાં અતિવૃષ્ટિ પણ સર્જાય। આ અલ નીનોની બહુ મોટી ખાસિયત છે। ધરતી તપી રહી છે, દરિયો ઉકળી રહ્યો છે। દરિયામાં પેદા થયો છે એવો દુશ્મન જે કરોડો લોકોના હાજા ગગડાવી રહ્યો છે। નામ છે અલ નીનો, એક એવો મોસમનો ખેલ જે હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં શરૂ થાય છે, પણ અસર ભારતના ખેતરો, શહેરો, નદીઓ અને લોકોની જિંદગી સુધી પહોંચી જાય છે। જ્યારે પણ અલ નીનો આવે છે, ભારતમાં ડર પેદા થાય છે। દરિયામાં ખતરનાક ખેલ શરૂ થઈ ગયો છે। શું આ વર્ષે દુષ્કાળના ડકલા વાગશે? શું આ વર્ષે પાક બરબાદ થશે? શું જળ સંકટ આ વર્ષે વિકરાળ બનશે? અલ નીનો એકચ્યુઅલી બેઝિકલી શું છે? અલ નીનો એવું છે કે જે આપણા આખા વિશ્વ, આપણું આખું જે વિશ્વ છે એનું જે તાપમાન છે, ટેમ્પરેચર છે, કે એની જે ઋતુઓ છે એ આખી એન્ટાર્કટિકા પર નિભેલી હોય। એટલે એન્ટાર્કટિકાનો બરફ કેટલા મેન્ટેન રહે છે એ જેટલો ઓગળે એટલે ઓટોમેટિકલી એ દરિયાની સપાટી ઇન્ક્રીઝ થાય, એટલે પાણીની સ્થિતિમાં વધારો થાય। એના કારણે શું થાય કે પાણીની સ્થિતિ વધારે થાય એટલે દરિયાનું તાપમાન વધી જાય। એ દરિયાનું તાપમાન વધે એટલે આવી અલ નીનો જેવી ઇફેક્ટ ક્રિએટ થાય। તો છેલ્લા આપણે 20 વર્ષથી આપણા વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મિંગના કારણે એટલે કાર્બન ડાયોક્સાઇડનો બી બહુ અંદર મહત્વનો રોલ છે। કાર્બન ડાયોક્સાઇડનું લેવલ દિવસે દિવસે વધી રહ્યું ડ્યુ ટુ ધ પોલ્યુશન। તો એ પોલ્યુશનના કારણે જે આપણું જે આખું જે સ્ટ્રક્ચર છે, કુદરતી સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એવા વિક્ષેપો આવ્યા છે જે આવી અલ નીનો જેવી સ્થિતિ ક્રિએટ કરે છે। એટલે અલ નીનોને બેઝિકલી આપણે જો સાયન્સની ભાષામાં કે આપણી જે ગુજરાતી ભાષામાં કે અલ નીનો એટલે ગરમ પવનના વાદળો, એક એની ભાષામાં એવી રીતે આપણે દ્રષ્ટિએ કહી શકાય। અલ નીનો આ વર્ષ ખેડૂતો માટે દુશ્મન બનીને આવ્યું છે। સાદી રીતે સમજીએ તો એવો દુષ્કાળ જે ભાગ્યે જોવા મળે। સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે પ્રશાંત મહાસાગરના દરિયાનું તાપમાન એવરેજ કરતા 2 ડિગ્રી વધી જાય ત્યારે તે સુપર અલ નીનો કહેવાય છે। ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ આવો સુપર અલ નીનો આવ્યો છે ત્યારે તે દુષ્કાળ સાથે જ લાવ્યો છે। આમાં દરિયામાં ફૂંકાતા પવનો સાવ નબળા પડી જાય છે અને ગરમ પાણીનો પ્રવાહ પણ બદલાઈ જાય છે। આનાથી ભારત પર હવાનું ભારે દબાણ ઊભું થાય છે, જે આપણા વરસાદ લાવતા પવનોને આવતા જ અટકાવે છે। 1876માં ભયંકર દુષ્કાળ અને ભૂખમરો, 1982માં લાખો ખેડૂતો પાયમાલ થયા, 1997માં પોઝિટિવ ડાયપોલથી ભારત બચ્યું, 2015માં મહારાષ્ટ્રમાં ખેતી ખલ્લાસ થઈ ગઈ। આ વખતે ચોમાસું હાલતપૂર્વક સ્થિતિમાં રહેશે। દક્ષિણ ગોળાર્ધનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પણ અસર થતી હોય છે। એટલે આ અલ નીનોની અસર આ વખતે
सबके મનમાં ઘાતક અનુભવ આવે છે. આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ તો થતો જ રહે છે અને ભારતના ચોમાસા ઉપર